ઓમ નમઃ શિવાય। એક સમયે હિમાલયની શાંત ગુફાઓમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન હતા। તેમની આસપાસ બર્ફીલા પવનો ગુંજતા હતા, પણ તેમનું મન અડગ હતું। એક દિવસ દેવલોકમાંથી એક દૂત આવ્યો અને ભયભીત અવાજે બોલ્યો, હે મહાદેવ, સમુદ્ર મંથનમાંથી ભયંકર હલાહલ ઝેર નીકળ્યું છે। તે દેવો, દાનવો અને સમગ્ર સૃષ્ટિને નાશ કરી રહ્યું છે। કોઈ તેને રોકી શકે તેમ નથી। કૃપા કરીને અમને બચાવો। શિવે શાંતિથી આંખો ખોલી। તેમના નેત્રોમાં શાંતિ હતી, પણ નિર્ણયની અગ્નિ પણ ઝળકતી હતી। તે ઉઠ્યા અને કૈલાસથી સમુદ્રના કિનારે પહોંચ્યા, જ્યાં ઝેરના કાળા વાદળો આકાશને ઢાંકી રહ્યા હતા। દેવો અને દાનવો ભયથી થરથરતા હતા। શિવે એક નજર ફેરવી અને બોલ્યા, આ ઝેરને હું સ્વીકારીશ। સૌ આશ્ચર્યચકિત થઈ ગયા। પાર્વતીજીએ ચિંતાથી પૂછ્યું, હે નાથ, આ ઝેર તમને પણ નુકસાન પહોંચાડશે? શિવે હળવું હાસ્ય કર્યું અને કહ્યું, જે સૃષ્ટિનું હું રક્ષક છું, તેનો નાશ હું કેવી રીતે જોઈ શકું? એટલું કહીને શિવે હલાહલ ઝેર પોતાના હાથમાં લીધું। તેની ગરમીથી સમુદ્ર ઉકળવા લાગ્યો, પણ શિવે તેને શાંતિથી પોતાના કંઠમાં લીધું। ઝેરની અસર એટલી ભયંકર હતી કે શિવનો ગળો નીલો થઈ ગયો। પાર્વતીજીએ તરત જ તેમનો કંઠ પકડી લીધો, જેથી ઝેર નીચે ન જાય। શિવે શાંતિથી ધ્યાન ધર્યું અને તેમની શક્તિથી ઝેરની અસર નિયંત્રણમાં આવી। દેવો અને દાનવો આભાર માનવા લાગ્યા। શિવનો ગળો નીલો રહ્યો અને ત્યારથી તેમને નીલકંઠ કહેવામાં આવ્યા। પણ વાર્તા અહીં પૂરી નથી। શિવે દેવો અને દાનવોને બોલાવીને કહ્યું, આ ઝેર માત્ર બાહ્ય નથી। તમારા મનની લાલસા, ઈર્ષ્યા અને અહંકાર પણ ઝેર છે। જો તમે સૃષ્ટિને શુદ્ધ રાખવા માંગો છો, તો પહેલા તમારા અંતરનું ઝેર દૂર કરો। આ સાંભળીને બધા શરમાઈ ગયા અને શિવની વાત તેમના હૃદયમાં ઉતરી ગઈ। આ વાર્તા નીલકંઠની બલિદાનની નહીં, પણ તેમના ન્યાય અને શાંતિના સંદેશની છે। શિવે ઝેર પીધું, પણ સાથે સૃષ્ટિને જીવનનો માર્ગ પણ બતાવ્યો। ઓમ નમઃ શિવાય।